નામ નીતિ છે. હું 6 વર્ષની છું. મારા પિતાનું નામ સતીશભાઈ છે. મારી માતાનું નામ સુરેખાબેન છે. संकल्प नहीं होता जो टूट जाए वो दृढ़ संकल्प नहीं होता. हार को जीत से दूर ही रखना क्योंकि जीत का कोई विकल्प नहीं होता. વશિષ્ઠ વિદ્યા સંકુલમાં ભણું છું. મારું નામ નિમિત છે. હાથી જમીન ઉપર રહેવા વાળો સૌથી મોટો પ્રાણી કહેવાય છે. હાથી કાળા ભૂરા રંગના હોય છે. ગાય દૂધ આપે છે. ગાયને વેશીલા હોય છે. ગાયનો અંગ્રેજીમાં ટાઈગર કહેવાય છે. बाकी है जो सपना तूने आंखों में सजाया है उसे पाने का हर एक अरमान बाकी है. उसे पाने का हर एक अरमान बाकी. માટે મેદાન છે. હું વિદ્યાલયમાં ભણું છું. બગીચો છે. તેમાં મને રમવાની ખૂબ જ મજા આવે છે. આપણી માતા કહેવાય છે. એમાં એક બગીચો છે. મારી શાળા ખૂબ સારી છે. મારી શાળામાં ખૂબ શિક્ષકો છે. શાળા ખૂબ જ સારી છે. મારી શાળા ઉપર મને ગર્વ છે. મારા દેશનું નામ ભારત છે. ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે. રાષ્ટ્રીય પાણી વાઘ છે. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. છાંયડો આપે છે. વૃક્ષ આપણને વરસાદ આપે છે. વૃક્ષો આપણને ઠંડી રાખે છે. છાંયડો આપે છે. વૃક્ષો આપણને ફળ ફૂલ આપે છે. આપણને છાંયડો આપે છે. વૃક્ષો આપણને ખોરાક પૂરો કરે છે. તેથી આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. નાનાથી લઈને મોટા સુધીના લોકો વૃક્ષ વિશે ફાયદાઓ જાણતા હોય. ભૂલ થાય તો પણ ચિંતા નહીં કારણ પ્રયત્ન કરવો એ સાચી જીત કહેવાય છે. બધી રીતે ઉપયોગી છે. વૃક્ષો વાતાવરણને ઠંડક આપે છે અને વરસાદ લાવવામાં મદદ કરે. એક વૃક્ષ તો વાવવું જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. એટલા માટે કહેવાય છે કે વૃક્ષો વાવો વરસાદ લાવો. છે કે आगे भी लकड़ी पीछे भी लकड़ी जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का. તમને ખબર છે? તમે કહેશો હા વૃક્ષ એટલે ઝાડ. તે આપણને છાંયડો આપે છે, ફળ આપે છે. પરંતુ વૃક્ષ એટલે જીવન.